શરૂઆતથી જ મોનોપોલી એવી રહી है કે જે આપણી બેઠક વ્યવસ્થામાં તૂટેક બેઠા હોઈએ, હું સૌથી પહેલા મારી ભાષા ઉપર પ્રભુત્વ વધારે આલો. કેમ ભાષા ઉપર પ્રભુત્વ આલો? કે જે ઉપલા લેવલની જેટલી ભાષાઓ આપણા ઉપર ઠોકી બેહારવામાં આવી, જે આગળનો ગેજેટ પાર પાડવામાં આવો, એ ભાષાઓનું આ બાજુ કોઈ જ્ઞાન નતું. 7 માર્ચ 1922 ની અંદર મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં જે દરબારની અંદર જે મહાસભાનું આયોજન થયું, એની અંદર 1200 આદિવાસી શહીદ થયા. આજે એમના શહીદના ધરતી ઉપર આ શહીદીની જે એની ભૂમિ, હું કોટી કોટી વંદન કરું. ઓની જમીન આ તરણ માતા હે આપણી. આ જળ ને જંગલ ને જમીનોસ્તી મરેણા. કેમ મરેણા? તેદી પણ તેર નતું, રેલવે નથી, કોઈ નથી, નતા પણ તાતોય સંગઠિત હતા. અને આજ એજ્યુકેટેડ વર્ગ થાવા સતોય સંગઠિત નહીં. ઘણા વક્તાઓએ કહું હે તમન, પણ આયન સંગઠિત નહીં. તેદી નતા પણ એલા 104 વર્ષ પહેલા તોય કોટરા સાવણી આ નોડી બાજુ આ હેડી નવા આદમીઓને ગોમે વાહો રહેતા ઇતિહાસ ગવાહે. ઓહી ગોળીઓ લાગેલી આદમી પટારોની અંદર અમરે મરો. આ દરવામની ગોળીઓ ખાતેલો આદમી નમૂનો જોવો હોય તો પટારોમાં જોઈ લેજો, ખેડબ્રહ્મા તાલુકાની અંદર. આ બનાવ બનો એના પાછળ એક બનાવ બીજો બન્યો. 5/6/1922 લીલુરી વરલી પુલા વલોળિયાનો હત્યાકાંડ. ગેજેટ જુદો ઓકરો આલે અને સરકાર જુદો ઓકરો આલે. મિનિમમ 800 ની ઉપરના ઓકરા હેડે. હેડા દોસ્તી, જળ ને જંગલ ને જમીનો દોસ્તી. આજ આપો કણ ટગલો આવે કોહે તોય સંતોષ નહીં આપણ. તેદી કટકા દોસ્તી કોણથી વ્યવહાર થતા, આજ કાગળીએ વ્યવહાર હે. એક આ કરતા તો હો ગોમો ભેગો થાતો હું લા પાલ દડવાવ કે હે ને આ પટો કે હે હો જો પબ્લિકો આવી હતી તેદી એકતા હતી. આજે એકતા નહીં આપણોમાં. સાહેબે અમરે કીધું એમ, જ્યારે એવી ક્રાંતિ ઉઠી તેદી એક ગીત ગવાતું ભૂલાવલોળિયામાં. એના ગીતોના બોલ આદમી અંદર ही ऊर्जा पैदा करे, नारियों अंदर ही शक्ति पैदा करे. एवी ऊर्जा थी एनो गीतों, एवी वेदना थी एनो गीतों. आल तो केवो गीतों ने रो है देखो है. अब रेव चालू करे तो दाड़े में आखू मैदान का है. एक गीत હતું તેદી એને હું લોકગીત ને જોડું. એ ક્રાંતિ જગાવના વાળું ગીત હતું. પુલો ગોંબેળે રે હેણાના બારામો પુલો ગોંબેળે રે હેણાના બારામાં. આપણી રૂડી હે. આ ખોટો કરીએ 500 જણા ભેગા થાય, પણ આજે 50 જણા મેળવણા તોય ઓમ ઓમ કરું ત્યારે 50 જણા વ્યક્તિ મેળવી શકે. પુલો ગોંબેળે રે પેળાઓ જો લીલું રે વેરાલીમાં. પુલો ગોંબેળે રે પેળાઓ જો લીલું રે વેરાલીમાં. પુલો ગોંબેળે રે ગોમ ગોમોના મુખીઓ. પુલો ગોંબેળે રે ગોમ ગોમોના મુખીઓ. આપણા કરતા તો મુખી પ્રથા સારી હતી. આજે સરપંચ પ્રથા તો હો ગોમો વોટી લેતો, એક મુખી આ કરતો તો હો ગોમો અડીવેળ બેણી જાતો. આવો ગીતો હે આપણો, આવી પરંપરાઓ હે આપણી, આવી રૂઢિઓ હે આપણી. ઓને જીવંત રાખવી પડે આપણ. બાયલીઓનો પેરમાં ખતમ થઈ ગયો, નારીનો પેરમાં ખતમ થઈ ગયો, હોદું સોદી આસમાને પોકી ગયો. આજ સુધી આપે માનામાં આ વિશ્વની પોલિસી સમજો. કઈક વખત અહીંયા સીઆર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય અમે અહીંયા ભણેલા હે. અમે તમારો એક્ઝામ્પલ લઈએ કે વિજયનગર અને ભીલોડા વાળો જોઈ જોઈને ભેણી બાજુના પોહીનો ખેરવાળા આગળ વધવાની કોશિશ કરીએ. તમે અમારા આદર્શો, અને આજે આદર્શ વાળો ગોમોમાં સંખ્યાબળ નહીં દેખાતું એટલે અમને નવાઈ લાગે છે કે આમના જોડે થઈને અમે હું શીખું. આ પ્રશ્ન થાય છે મારો. ખોટું ના લગાડતા, કદાચ ખોટું લાગે આ વાણી કહેવાય, જીભ કહેવાય. જ્યારે ગુસ્સો આવે ત્યારે લપટી ચણ થાય મારા સાહેબ. વધારે વિશેષ
આ કાર્યક્રમમાં કોઈ બધા વક્તાઓ ટોટલી માહિતી છે આલી આ માહિતીને આપણે બધા અનુસરીને હેડવાનું છે અને અમારા એરિયાની અંદર ક્રાંતિકારી કહીએ તો જે 1998 થી જે અમારા જગદીશભાઈ તરાળ આજે અમને મંચ ઉપરથી હું આવકારું છું કેમ કે આજે એરિયામાં અમે જનજાગૃતિ નતા જોડતા આજે એમના થકી અમે મંચ ઉપર આવતા થયા આજે અમે સરકારોમાં ફાઇટ કરતા થયા ગામડો ખુદી વળી અને આજે અમારા એરિયામાં જનજાગૃતિના કાર્યક્રમો કરે સાહેબ એમનું શારીરિક રીતે અડધું અંગ નહીં છતાંય એમની હિંમતને હું દાદ આલું છું આજે તમે તો એજ્યુકેટેડ હો ગ્રેજ્યુએટ માણસો હો સરકાર હોમે લડવાની નીતિઓ માટે આપણે સાહેબે ઘણું કીધું આપણને 40% દોસ્તી મરી જઈએ સરકારમાં નોકરીઓ નહીં વિશ્લેષણ સમિતિમાં જઈએ એ તો આદિવાસીઓ એવા સાબુત કરો 1950 પહેલાના દાખલા લાવો કે લાવીએલા કે લાવું તમે દાખલા કોણ પણ લો તો 1950 પહેલો અંગ્રેજોને રિયાસત હોય તો કોઈ પણ આવે નતા કઈ જગ્યાથી હું લાવી સાબિત કરું આવા મોટા સંકટ આવવાની તૈયારી છે સાહેબ એક રેલવે આવી ત્યાં મગરા તોરવા આવીએ આ 99 પ્રકારનો ખનીજ કાઢવા આવેલી છે આજ એકદમ આજે તમારો લોકગીતો ગવાય ને પાલગઢ વામનો ડુંગરોનો મગરોનો એ ગીતો ખતમ થઈ જાય જાગૃત રહેજો જાગતા રહો તો જ તમે આગળ થઈ શકો નકર આ રીતે વેરવિખેર રહો તો ભાઈઓ કોઈ કરી શકો ને અને આટલા હું મારી વાણી વિરામ આપું જય જોહાર જય જોહાર.